વિટામિન બી12 આપણા શરીરમાં આરોગ્ય અને સંતુલનનું કામ જાળવી રાખે છે. આજના સમયમાં વિટામિન બી12ની ખામી રહેતી હોય તો તે એક કોમન પ્રોબ્લેમ જોવા મળી રહ્યો છે. ખાસ કરીને જે લોકો શાકાહારી હોય તે લોકોમાં આ એક મોસ્ટ કોમન પ્રોબ્લેમ રહેતો હોય છે. વારે વારે થાક લાગવો અથવા કમજોરી લાગવી તે પણ એક વિટામિન બી12ની કમીનું એક લક્ષણ છે. ઘણીવાર યોગ્ય ખોરાક અથવા યોગ્ય જીવનશૈલી અથવા કોઈ પણ જાતની બીમારી ના હોય તો પણ વારે વારે થાક લાગતો હોય તો તે એક વિટામિન બી12ની કમીનું એક લક્ષણ હોઈ શકે છે. તો મિત્રો એ સમયે વિટામિન બી12નો રિપોર્ટ એક કરાવી લેવો જોઈએ. જો વિટામિન બી12 ઓછું થઈ જાય તો એનેમિયા એટલે કે લોહીની ટકાવારી પણ ઘટી જતી હોય છે અને તેને કારણે ચક્કર આવવા, આંખે અંધારા આવવા, થોડું કામ કરીને થાક લાગવો અથવા તો હાંફ ચડવી તો તે પણ એક વિટામિન બી12ની કમીનું એક લક્ષણ છે. ક્યારેક તો હાથ અથવા તો પગના તળિયામાં બળતરા થતી હોય છે અથવા ખાલી ચડતી હોય છે. તે પણ એક વિટામિન બી12ને ખામીના કારણે થતું હોય છે. ક્યારેક મિત્રો ડાયાબિટીસમાં પણ હાથ પગના તળિયામાં ખાલી અથવા તો બળતરા થતી હોય છે. જો ડાયાબિટીસ ના હોય અને આ તકલીફ રહેતી હોય તો મિત્રો એક વખત વિટામિન બી12નો રિપોર્ટ કરાવી લેવો જોઈએ. ક્યારેક વિટામિન બી12ની ખામીના કારણે લીવરની તકલીફ પણ રહેતી હોય છે. તેના કારણે કમળો પણ થઈ શકે છે. એ સમયે વિટામિન બી12નો રિપોર્ટ પણ કરાવી લેવો જોઈએ. સખત માથાનો દુખાવો અથવા સ્વભાવમાં ચીડિયાપણું આવવું, વારે વારે ઉદાસ રહેવું, મૂડમાં ફેરફાર થવા તે પણ એક વિટામિન બી12ની ખામીનું લક્ષણ છે. અને ખાસ કરીને મિત્રો એક જાણીએ કે વારે વારે મોઢામાં અથવા તો જીભમાં ચાંદા પડવા અથવા પેઢામાં સોજા આવી જવા એ પણ એક વિટામિન બી12ની ખામીનું લક્ષણ છે. આજે આપણે મિત્રો વિટામિન બી12ની ખામીના લક્ષણો વિશે માહિતી મેળવી.